નમસ્કાર મિત્રો, ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું સુરેશ. તો મિત્રો 24 કલાક દરમિયાન કુલ 6 તાલુકાની અંદર જ વરસાદ નોંધાયો છે. એટલે કે મિત્રો ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે વરસાદનું જોર ઘટી ગયું છે અને 6 તાલુકાની અંદર જ 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે. એટલે કે મિત્રો જે ડિપ્રેશન સિસ્ટમ હતી તે સંપૂર્ણ ભેજ ગુજરાતમાંથી ખેંચી ગઈ છે. એના કારણથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર એકદમ બંધ થઈ ગયું છે. અને મિત્રો 24 કલાક દરમિયાન કચ્છના નખત્રાણાની અંદર 30 મિલીમીટર એટલે કે 1.18 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો મિત્રો બાકીના જે 5 તાલુકા છે તેમાં હળવા ભારે ઝાપટા નોંધાય છે. તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે જે બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બનવાની છે તેના વિશે. તો મિત્રો તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. તો મિત્રો બંગાળની ખાડીની અંદર જે નવી સિસ્ટમ બનવાની છે તે મિત્રો 11 તારીખ આસપાસ એટલે કે 11 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીના જે આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ બની શકે છે. અને મિત્રો આ સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે કઈ તરફ આગળ વધશે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ આ વિસ્તારોની અંદર મિત્રો બની ગઈ છે. તમે મેપમાં જોઈ શકો છો કે સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર બની ગઈ અને આ સિસ્ટમ છે તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર તરફ આ વિસ્તારોની તરફ આગળ વધી રહી છે. તમે મેપમાં જોઈ શકો છો. અને આ સિસ્ટમની અસરથી ગુજરાતની અંદર કેવું રહેશે વરસાદનું જોર. તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે અને આ સિસ્ટમ છે મહારાષ્ટ્રના જે ઉત્તરીય ભાગો છે ત્યાં સુધી આવી શકે છે. એટલે કે આ સિસ્ટમનો ટ્રેક છે તે મિત્રો આપણે તમને બતાવીશું કે આ સિસ્ટમ કઈ તરફ આગળ વધશે. તો મિત્રો આ સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર બનશે. એટલે કે આ વિસ્તારોની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે બંગાળની ખાડીના આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર આ સિસ્ટમ બનશે ને ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધી અને મજબૂત બનશે અને લો પ્રેશરમાં ફેરવાશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મિત્રો મહારાષ્ટ્રના ભાગો સુધી આવી શકે છે. અને આ સિસ્ટમની અસરથી ગુજરાતના જે પૂર્વી સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં અને જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે આ સિસ્ટમની અસર થઈ શકે છે. અને બપોર બાદ એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર બપોર બાદ ગાજવીજવાળો વરસાદ આ સિસ્ટમનો જોવા મળી શકે છે. એટલે કે આ સિસ્ટમની જે છે તે સાર્વત્રિક અસર જોવા નહીં મળે પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ એટલે કે ગાજવીજવાળો વરસાદ જે છે તે ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે. અને મિત્રો સારું એવું ભેજનું પ્રમાણ જોવા મળશે. એટલે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો બપોર બાદ ગાજવીજવાળો વરસાદ ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. અને આ સિસ્ટમની અસર છે તે મિત્રો આ સિસ્ટમ છે 11 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં બનશે. ત્યારબાદ 12 અને 13 અને 14 તારીખ આસપાસ મિત્રો 13-14 તારીખ આસપાસ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમની અસર ચાલુ થઈ શકે છે. અને બપોર બાદ ગુજરાતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ પડી શકે છે. તો મિત્રો આ સિસ્ટમ બનશે ત્યારે તેની વધુ અપડેટ પણ આપણે આપીશું અને જિલ્લા વાઇઝ આગાહી હશે તે પણ આપણે તમને વિડીયો બનાવીને અપડેટ આપતા રહીશું. તો મિત્રો વિડીયો કેવો લાગે, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.